દી ઓલું નથી અને સંતાઈને કર્યું, કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આજથી 20 વર્ષ પહેલા એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો. હેલો મિત્રો, નમસ્કાર. ભાવનગર લોકસભા સીટ પર પણ રાજકારણ ગરમાયું એવું લાગી રહ્યું છે, કેમ કે હાલ ગુજરાત સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરાના કાફલા ઉપર છે પથ્થરમારો થયો છે અને આ ઘટના છે રાત્રે 12 વાગે બને છે અને જે જગ્યા પર ઘટના બની છે એ જગ્યા પર 20 વર્ષ પહેલાં ખુદ પુરુષોત્તમભાઈ સોલંકી જે હાલ ગુજરાત સરકારના મંત્રી છે તેના પર પણ હુમલો થયો હતો, જેનાથી છે ભાવનગરનું રાજકારણ છે ગરમાયું છે. શું આ કોઈ રાજકીય ષડયંત્ર છે કે શું આ રાજકોટની અસર છે? પુરુષોત્તમભાઈ સોલંકી છે એ કોળી સમાજના કદ્દાવર નેતા માનવામાં આવે છે, ખૂબ મોટું નામ છે અને જે જગ્યા પર પુરુષોત્તમભાઈ સોલંકી ઉપર છે એ હુમલો થયો હતો 20 વર્ષ પહેલાં, એ જગ્યા પર તેના પુત્ર દિવ્યેશભાઈ સોલંકીના કાફલા પર છે એ હુમલો થયો છે. આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. તો શું છે આ ઘટના? શા માટે દિવ્યેશભાઈ સોલંકીના કાફલા પર છે હુમલો કરવામાં આવ્યો છે? હુમલો કરનાર ઈસમો કોણ હતા? એ પૂરી ઘટનાની છે વિગતવાર ચર્ચા કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. ગત શનિવારે મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા છે ભાવનગરના ઘોઘાના પિથલપુર ગામ નજીક છે રામાપીરના એક ધાર્મિક કાર્યક્રમમાં છે હાજરી આપવા માટે છે જતા હતા. તે કાર્યક્રમમાં હાજરી આપે છે અને મોડી રાત્રે 12 વાગે છે એનો કાફલો છે એ પરત ફરે છે અને અચાનક એ પિથલપુર ગામની બહાર નીકળતા જ એક પ્રાથમિક શાળામાંથી છે કોઈ ઈસમો દ્વારા છે પથ્થરમારો કરવામાં આવે છે અને દિવ્યેશભાઈ સોલંકીની ગાડીનો કાફલો છે ખૂબ મોટો હતો, પરંતુ દિવ્યેશભાઈ સોલંકીની ગાડી પર જ પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારો થાય છે તરત જ કાફલો ઊભો રહે છે અને દિવ્યેશભાઈ સોલંકી જે ગાડીમાંથી ઉતરી અને ઈસમોને પકડવાના પ્રયત્ન કરે છે. ઈસમો પાછળ દોડે છે, પરંતુ અંધારાનો લાભ લઈ એ ઈસમો છે ત્યાંથી ભાગી છૂટે છે. બાદમાં છે પૂરો કાફલો ત્યાં રોકાય છે, ગાડીઓની લાઇટ કરી, મોબાઈલની ફ્લેશ લાઇટ કરી તપાસ કરે છે, પરંતુ એ ઈસમો મળતા નથી. બાદમાં ત્યાં એક મોટરસાયકલ ધારક આવે છે, તેની સાથે છે આ ઘટના બની છે એવી ચર્ચા છે ચાલતી હોય છે. ત્યાં જે એક ઈસમ છે જે ફરી ફરીને ત્યાં જ્યાં ઘટના બની છે ત્યાં આવે છે અને તેના પર શંકા જાય છે, કેમ કે જે 3 ઈસમો ભાગ્યા હતા તેને જે દિવ્યેશભાઈ સોલંકીની સાથે કાફલામાં છે તેમાંના કોઈ લોકોએ છે એ જોયા હતા. બાદમાં છે પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ કાફલો છે એ તરત જ ત્યાં દોડી આવે છે, મામલાની તપાસ છે એ હાથ ધરી રહ્યા છે. બાદમાં દિવ્યેશભાઈ સોલંકી ભાવનગરના તેના બંગલે આવે છે. સોશિયલ મીડિયામાં આ ખબર છે એ ફેલાય છે અને પુરુષોત્તમભાઈ સોલંકીના બંગલે છે કોળી સમાજના પુરુષોત્તમભાઈ સોલંકીના જે બી સમર્થકો છે તે દોડી આવે છે. આ ઘટનાને લઈને પૂરા કોળી સમાજમાં છે આક્રોશ છે, કેમ કે પુરુષોત્તમભાઈ સોલંકી છે એની પકડ છે પૂરા સૌરાષ્ટ્રમાં છે, કેમ કે પુરુષોત્તમભાઈ સોલંકીના ચાહકો છે પૂરા સૌરાષ્ટ્રમાં છે. ખૂબ જ સમાજ પ્રેમી નેતા છે. ત્યાં કોળી સમાજના સમર્થકો આવે છે, દિવ્યેશભાઈ સોલંકીના ખબર અંતર પૂછે છે. હુમલો થવા પાછળનું કારણ શું હોય શકે આપણા? પરમદી હું ગાંધીનગરથી અમારે પિથલપુર ઘોઘા તાલુકાનું પિથલપુર ગામ છે, ઓદરકા પિથલપુર. એટલે પિથલપુરમાં રામાપીર દાદાનો પાટ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતો હતો. હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને ઓચિંતાનો મારી ગાડી ઉપર હુમલો કર્યો. પથ્થર હતા? શું કહે? પથ્થર હતા, મોટા મોટા પથ્થરો હતા. દિવેશભાઈ, આપને લાગે છે કોઈ રાજકીય ષડયંત્ર હોય જેના ભાગરૂપે હુમલો કર્યો? એ હવે પોલીસનો એક તપાસનો વિષય છે. આ જ સ્થળ ઉપર અગાઉ પુરુષોત્તમભાઈ પર વિસ્તારમાં હુમલો થયાની ઘટના પણ આજથી 20 વર્ષ પહેલા એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો. હુમલાને લઈને આપ શું કહેવા માંગો? હું તો એની માટે કઈ કહી જ ન શકું, કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમાં નથી. અમે કોઈ દી ઓલું નથી અને સંતાઈને કર્યું, કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આ કારણ અનુસાર કર્યું હશે. સંતાઈને કરવાનું શું કારણ હોય? પોલીસે કોઈ કામગીરી કરી આમાં? પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ પીસીઆરમાં 100 નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનો ત્યાં હાજર હતા, ઓ લોકોએ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓ લોકોએ તપાસ કરીને બીજા દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધેલા. ચૂંટણીનો માહોલ બગાડવાની કોઈ કોશિશ હોઈ શકે એવું લાગે? ના, ચૂંટણીનો એટલો સરસ માહોલ છે
110% ભાવનગર જિલ્લો જ નહીં બલકી બધા જિલ્લામાં ભાજપનો એક અનેરો જ ઉત્સવ છે અને એમાં ચૂંટણીને આને કોઈ લાગે વર્ગે એવું મને નથી બેસતું. ઓકે બરાબર. બાદમાં આગળના દિવસે મઢડા ગામે સમૂહ લગ્નમાં છે હાજરી આપવાની હતી, કેમ કે એ સમૂહ લગ્નમાં છે પુરુષોત્તમભાઈ સોલંકી છે એ મુખ્ય અતિથિ હતા, મુખ્ય મહેમાન હતા, જેના કારણે તેના પ્રતિનિધિ તરીકે દિવ્યેશભાઈ સોલંકી છે ત્યાં જાય છે અને ત્યાંથી પરત ફરતા હોય છે ત્યારે ફરી છે એ ઈસમોને છે એ શોધવા માટે કે શા માટે કોઈ વ્યક્તિએ છે મારા કાફલા ઉપર છે હુમલો કર્યો છે. ત્યાં દિવ્યેશભાઈ સોલંકીનો કાફલો ઊભો રહે છે પરંતુ ત્યાં કોઈ ઈસમ છે દેખાતું નથી. બાદમાં છે પોલીસ તપાસમાં એક ઈસમ પકડાય છે અને તેની સાથે જે બીજા 2 વ્યક્તિ હતા તેની પણ અટકાયત ઘોઘા પોલીસે કરે છે. હવે આ જે ઘટના બની છે, શા માટે દિવ્યેશભાઈ સોલંકીની ગાડીને ટાર્ગેટ કરવામાં આવી? શું આ કોઈ રાજકીય ષડયંત્ર છે? કેમ કે દિવ્યેશભાઈ સોલંકી હોય, પુરુષોત્તમભાઈ સોલંકી હોય, ગુજરાત સરકારના કોઈ બી મંત્રી હોય, કાફલો છે ખૂબ મોટો હોય છે, તો એ કાફલામાં કોઈ બીજી ગાડી ઉપર પથ્થર મારવા નહીં, પરંતુ દિવ્યેશભાઈ સોલંકી જે ગાડી પર બેઠા છે તે જ ગાડીને છે ટાર્ગેટ કરવામાં આવ્યો છે. અને એ જ જગ્યા પર 20 વર્ષ પહેલા છે પુરુષોત્તમભાઈ સોલંકીના કાફલા પર કે તેની ગાડી પર કે પુરુષોત્તમ સોલંકી પર પણ હુમલો થયો હતો. તો પૂરા ગુજરાતમાં છે, પૂરા દેશમાં છે ચૂંટણીનો માહોલ છે અને રાજકોટમાં તો જે કાંઈ વિવાદ ચાલી રહ્યો છે એની વચ્ચે ભાવનગર લોકસભા સીટ પર પણ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા એવા દિવ્યેશભાઈ સોલંકીના કાફલા પર છે પથ્થરમારો થયો છે. શું આ કોઈ રાજકીય ષડયંત્ર છે કે કેમ? બાદમાં જે મીડિયા સાથે દિવ્યેશભાઈ સોલંકીએ વાત કરી છે એ બી તમને સંભળાયું છે. તો આ પૂરી ઘટના વિશે તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. શું આ દિવ્યેશભાઈ સોલંકી કે પુરુષોત્તમભાઈ સોલંકીની સામે છે કોઈ રાજકીય ષડયંત્ર છે? ઘણી બધી ચર્ચાઓ છે પુરુષોત્તમભાઈ સોલંકીના જે ચાહક વર્ગ છે, જે એના સમર્થકો છે તે ચર્ચા કરી રહ્યા છે. જોવાનું રહેશે પોલીસ તપાસમાં છે એ શું ખુલે છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.